નિત સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. આકાશમાં ભાનું કમળનું મુખડું મલકે, રવિને ભેટવા કરતા મજા છે દૂર રહેવામાં. ક્ષમા પાસે જઈ અડતા બળી મરશું ને ઉકળશું. પતંગા સમજે તો કેજો, મજા છે દૂર રહેવામાં. સુગંધી વાયુ લહેરાતા મધુકર મોહના કરજો. સુમના કેદ ખાનાથી મજા છે દૂર રહેવામાં. બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણ તું પાસ ના જાતું. વિંધાવું બાણથી મરતા મજા છે દૂર રહેવામાં. અતિ પરિચયથી અવગણ પૂજો આ સદગુરુ સંજ્ઞા. મરમ વિતરાગ સમજે છે, મજા છે દૂર રહેવામાં. જય સચ્ચિદાનંદ. કર્મ સંજોગે આપણે લોકોના પરિચયમાં આવીએ છીએ, એટલે લેતી દેતીના હિસાબના કારણે ભેગા થઈએ છે. તે હિસાબ એટલે શું કે સામા તરફથી તમને સુખ દુઃખ આવે અને તમારા તરફથી સામાને સુખ દુઃખ જાય. આ કર્મનું પરિણામ છે. આમાંથી કોઈ બચી શકેલું નહીં. વિતરાગ ભગવંતો અને જ્ઞાની પુરુષોએ અને વિશેષ કરીને દાદા ભગવાને જે આપણને સ્પષ્ટતા કરી આપી છે, સ્પષ્ટ સમજણ આપી છે સમાધાન સાથે, અને એમનો પોતાનો સ્પષ્ટ અનુભવ, એટલે આ બધા પ્રમાણ આપ્યા છે કે જ્ઞાન આપતા આપણને ઓળખાણ પણ કરાવી કે આપણે ખરેખર કોણ છે. અને આ પ્રકૃતિનો હિસાબ, આ પૂતગલનો હિસાબ પ્રકૃતિમાં પૂરો થાય છે, પૂતગલમાં પૂરો થાય છે. તેમાં આપણે શું કરવાનું છે? દ્રષ્ટિ પામેલા મહાત્માઓ કે પૂતગલનો હિસાબ જ્યારે પૂતગલમાં પૂરો થાય, એટલે કે સામસામા પ્રકૃતિઓથી, પૂતગલોથી એકબીજાને સુખ દુઃખ થાય, તેમાં શું દુઃખ થયું, કેટલું દુઃખ થયું, કેમનું સુખ થયું, કેટલું ગમ્યું, કેટલું ના ગમ્યું, એ બધા પૂતગલ પરિણામ છે. અને એ પૂતગલ પરિણામોને સારી રીતે જુદા રહીને જોવાના છે. હવે એ જ્ઞાન થયું નહોતું ત્યારે આપણને ખબર નહોતી, અને જ્ઞાન થયા પછી ખબર પડી કે આ બધા પરિણામ તો ફક્ત જોવાના જ છે. અને જોવે તો જોનાર અને વસ્તુ જેને જુએ છે, દ્રશ્ય, એનાથી બે જુદા જ છે. એટલે એક દૂરી, ડિફરન્સ,
એમને એમ બની રહી છે. Ashwin. પણ જ્યારે નજીક જાય છે એટલે શું પોતાનું માને છે, મારા હોય એટલે માલિકી ભાવ ઊભો થાય છે, મને કરીને. વસ્તુ માટે રહ્યું તો વાંધો નથી, કારણ કે વસ્તુ ક્લેમ નથી કરતી, પણ વ્યક્તિ માટે, જીવતા લોકો માટે, એટલે મિશ્ર ચેતન જોડે યારી કરવામાં વાંધો નથી, પણ વધારે નિકટ ગયા એમને તો રાગ દ્વેષ જરૂરથી થશે. અને રાગ દ્વેષ થયા તો એવા તણખલા ઉડશે કે જેનાથી કર્મો બંધાય. જ્ઞાન મળ્યા પછી કર્મો બંધાતા નથી, પણ ડિસ્ચાર્જ કષાયોની સામે, ડિસ્ચાર્જ કર્મના પરિણામ એ કષાય રૂપે, એટલે ગમતા ના ગમતા રૂપે ઊભા થાય, તો તેમાં બધા ભરાઈ પડેલા કષાયો નીકળે ત્યારે એમાં જાગ્રત રહીને એમાંથી છૂટી જવાનું છે. પણ નિકટ ગયા અને વધારે લાગણીશીલ થયા તો નવું ઊભું થતું નથી, પણ જૂનું જે ચીકણું હતું તે વધારે ચીકણું થાય છે. એટલે એની ચિકાસ છૂટતી નથી અને હિસાબ આવી રીતે લાંબો ચાલે. એટલે અહીંયા આપણે જાગ્રત રહીને, દાદાએ કીધું કે બહુ નિકટ જવામાં મજા નથી, દૂર રહેવામાં જ મજા છે. પાસે સાથે છતાં દૂર ના દૂર. એટલે બધાનું બધું જોવા મળશે, કારણ કે ઉપયોગ છે. અને આ 5 ઇન્દ્રિયો પણ છે. એ 5 ઇન્દ્રિયોના જ્ઞાનથી અને શુદ્ધ ઉપયોગથી, એટલે ઇન્દ્રિય જ્ઞાનથી અને અતિન્દ્રિય જ્ઞાનથી બંનેથી જોવા મળશે. પણ અતિન્દ્રિય જ્ઞાન આપણને જુદાના જુદા રાખશે, અને આ ઇન્દ્રિય જ્ઞાન કોઈને કોઈ રીતે બધી અસરો કરાવશે. અને જેટલું વધારે નિકટ અને ઝીણું જોયું તેટલી વધારે અસર થશે. એટલે કે સાથે રહેવાનું થયું કર્મ સંજોગે, કર્મના હિસાબે, એટલે કંઈ સામસામું કંઈ જોવા કીધું નથી. કેટલું જોવાનું, જેટલું આપણો હિસાબ પૂરતું છે એટલું જ જોવાનું, બીજી કોઈ માથાકૂટ કરવાની નહીં. એટલે એમાં એક દાદાનું સરસ વચન છે, જાણીને અજાણ રહેવું. જાણીને અજાણ રહેવામાં આખો શુદ્ધ ઉપયોગ છે. અને અજાણપણું એટલે એ જોઈને કોઈ પણ રીતે ઇમોશનલ થવું નહીં, લાગણીશીલ થવું નહીં. પ્રકૃતિ લાગણીશીલ થઈ શકે છે, પણ એના ધક્કામાં આવવું નહીં, અને છૂટા રહીને જોયું તો છૂટી જવાશે. આ છૂટવાનો રસ્તો આપણને આપ્યો. એટલે કીધું કે દૂર રહેવામાં જ મજા છે. અને એની મજા એટલે શું? એ મજાનો ભાગ શું છે કે પ્રકૃતિ ઓળખાય, પ્રકૃતિ સમજાય, પ્રકૃતિ જોડે એડજસ્ટ થાય, અને આપણે આપણામાં એટલે શુદ્ધાત્મા સ્વરૂપે રહીએ. જય સચ્ચિદાનંદ. મજા